નમસ્કાર. ધારો કે આપણે કોઈ વડલાના છાંયડે બેસીને વાતો કરી રહ્યા છીએ ને, બસ એવી જ એક મજેદાર ચર્ચામાં આજે આપણે ઊંડા ઉતરવાનું છે. આજના આ વિશ્લેષણમાં આપણે એક અત્યંત રમૂજી ગુજરાતી કોમેડી સ્કિટનું ઓપરેશન કરવા જઈ રહ્યા છીએ. જુઓ, આ વાર્તા માત્ર હસવા પૂરતી સીમિત નથી. આમાં ગામડાના સામાજિક સંબંધો, પેલા ખોટા પાવર અને સાવ ખોખલા અહંકાર પર જબરદસ્ત કટાક્ષ કરવામાં આવ્યો છે. જ્યારે કોઈનો અહંકાર હદ વટાવી જાય અને પછી જે એની હવા નીકળે છે ને, એ સમજવા માટે આનાથી ઉત્તમ ઉદાહરણ બીજું કોઈ હોય જ ન શકે. તો ચાલો આ રમૂજી સફર શરૂ કરીએ. શરૂઆત જુઓ કેવી થાય છે. જરા કલ્પના કરીએ, કોઈનો અહંકાર આ લેવલનો હોઈ શકે ખરો? મહેમાન તરીકે આવેલા ખેગારજી આ ડાયલોગ ફેંકે છે. પહેલી વાર સાંભળીએ તો એમ જ લાગે કે ભાઈ, આ તો કોઈ બહુ મોટો માથાભારે માણસ હશે. પણ વાસ્તવમાં આ માત્ર એક હવાલો છે. આ એક જ ડાયલોગ આખી સ્કિટનો એવો પાયો નાખે છે જ્યાં એક વ્યક્તિ પોતાની જાતને એટલી મોટી સાબિત કરવા માંગે છે કે જાણે આજુબાજુના 10 ગામો એના નામથી થરથર કાપતા હોય. આ ખોખલા પાવરની મજા જ કંઈક અલગ છે. તો ચાલો તબક્કા 1થી શરૂઆત કરીએ. મહેમાનનું દેખાડાવાળું સ્વાગત. જોઈએ કે આખી પરિસ્થિતિનો પાયો કેવી રીતે નંખાય છે. આપણી ગ્રામ્ય સંસ્કૃતિમાં મહેમાન શબ્દનું વજન બહુ મોટું છે. અરે, એ માત્ર કોઈ સામાન્ય મુલાકાતી નથી હોતા. અહીં મહેમાન એટલે એક એવી અત્યંત સન્માનનીય હસ્તી જેનો અહંકાર જાળવી રાખવો યજમાનની સૌથી મોટી ફરજ બની જાય છે. યજમાન ભૂપતજી અહીં પોતાના મહેમાન ખેગારજીને એ રીતે ટ્રીટ કરે છે કે જાણે કોઈ રાજા પધાર્યા હોય. મહેમાનના પાવરને સતત પંપ મારવામાં આવે છે, જેનાથી એક એવો ભ્રમ ઊભો થાય છે જે આગળ જતાં કડડભૂસ થવાનો જ છે. આ જ દેખાડાવાળી નમ્રતા છે ને, એ જ આખી કોમેડીનો મુખ્ય આધાર છે. હવે સૌથી મજેદાર વાત તો અહીંયા છે. સામાન્ય રીતે ઘરે કોઈ મહેમાન આવે તો આપણે શું અપેક્ષા રાખીએ? એ જ કે શાંતિથી ચા પીશે, આશીર્વાદ આપશે અને 2-4 ઢહપણની સારી વાતો કરશે. પણ અહીં તો વાસ્તવિકતા સાવ ઉલટી જ છે. આ મહેમાન શાંતિથી બેસવાને બદલે વર્ચસ્વનો આક્રમક દેખાડો કરે છે, જોરજોરથી રાળો પાડે છે અને સીધી મારામારીની ધમકીઓ આપે છે. અપેક્ષા અને વાસ્તવિકતા વચ્ચેની આ જે મોટી ખાઈ છે ને, એ જ સીધું હાસ્ય ઉત્પન્ન કરે છે. આગળ વધીએ તબક્કા 2 તરફ, જ્યાં શરૂ થાય છે બહાદરીની અતિશયોક્તિભરી વાતો. જેમ જેમ વાત આગળ વધે છે એમ બડાઈઓ આકાશને આંબવા લાગે છે. એકબીજાથી ચડિયાતા દેખાવાની આખી હોડ જામે છે. સ્રોત સામગ્રીમાં ખેગારજીના ગુનાહિત ઇતિહાસની જે ફેંકાફેંક ચાલે છે, એ સાંભળીને ખરેખર હસવું રોકી શકાતું નથી. ભાઈ એકલે હાથે 50થી 100 માણસોને પછાડવાની વાતો કરે છે અને ધમકીમાં કલમ 302 એટલે કે સીધી હત્યાની વાત તો જાણે શાકભાજી લેવા જવાની વાત હોય એમ કરે છે. સૌથી રમૂજી વાત તો એ છે કે પહેલાં કહે છે, હું 7 વાર જેલમાં ગયો છું, અને વળી પાછા તરત જ તેને સુધારીને 25 વાર કરી નાખે છે. અરે, એમનું બાઇક નીકળે તોય લોકો ડરી જાય છે. આ બતાવે છે કે ગામડાનું અભિમાન જ્યારે હદ વગર ફૂલાઈ જાય ત્યારે તે કેવું હાસ્યાસ્પદ બની જાય છે. તો આ બધા મોટા મોટા ફુગ્ગાઓ વચ્ચે એક નાનકડો આંકડો પ્રવેશે છે: 25,000. જી હા, આ 25,000 રૂપિયાનું એવું દેવું છે જે છેલ્લા 3 વર્ષથી ચૂકવાયું નથી. અને આ એક જ આંકડો પેલા દેખાડાવાળા શાંત માહોલ અને મોટા અહંકારના ફુગ્ગામાં એવી ટાંકણી ભોંકે છે કે બધી હવા નીકળી જાય છે. અને અહીંથી શરૂ થાય છે તબક્કો 3, સંઘર્ષની શરૂઆત. કલ્પનાની દુનિયામાં ઉડતા આ પાત્રો સામે જ્યારે અચાનક વાસ્તવિકતા આવીને ઊભી રહે છે, ત્યારે આખી વાર્તા નવો વળાંક લે છે. યજમાન ભૂપતજી પાસે ઉઘરાણી કરવા હરિભાઈ આવે છે. હરિભાઈ તો બિચારા માત્ર પોતાના હકના પૈસા માંગવા આવ્યા હોય છે. પણ પેલા મહેમાન ખેગારજી માત્ર પોતાનો પાવર દેખાડવા અને પોતાના યજમાનની કહેવાતી આબરૂ બચાવવા હરિભાઈને સીધો લાફો જ ઝીંકી દે છે. આ શારીરિક હુમલો બિલકુલ બિનજરૂરી હતો, પણ પેલી ખોટી મર્દાનગી દેખાડવા જતાં વાત સીધી મારામારી પર ઉતરી આવે છે. જરા આ ટાઈમલાઈન જુઓ, કેટલી ઝડપથી મામલો બિચકે છે. સાંસ્કૃતિક વિવેક અને નમ્રતા ગણતરીની મિનિટોમાં કેવી રીતે હિંસામાં ફેરવાઈ જાય છે, એ સ્પષ્ટ દેખાય છે. શરૂઆતમાં નમસ્કાર અને ચાથી થતી શરૂઆત બીજી જ મિનિટે ઉગ્ર દલીલમાં બદલાઈ જાય છે. 4મી મિનિટે તો લાફો પડી જાય છે અને 8મી મિનિટે તો હાઈવે પર હુમલાની આખી યોજના અમલમાં મુકાઈ જાય છે. આ બતાવે છે કે આ પાત્રો વચ્ચેની એ કહેવાતી શાંતિ કેટલી નાજુક હતી. ચાલો જોઈએ કે આનો વળતો પ્રહાર કેવી રીતે થાય છે. તબક્કો 4, હુમલાની યોજના. લાફો ખાધા પછી હરિભાઈ કંઈ ચૂપ બેસી રહ્યા એમ થોડા હતા. તેઓ પાછા ફરે છે અને પોતાના મિત્રો સાથે મળીને પેલા બડાઈ મારતા મહેમાન સામે વળતા પ્રહારની યોજના બનાવે છે. હવે આ સ્થાનિક લોકોની જે વ્યૂહરચના છે ને, એ ખરેખર રમૂજી અને થોડી કાયરતાવાળી પણ છે.
ટાર્ગેટને કેવી રીતે ઓળખવાનો? તો કે એની લાલ પાઘડી અને ઊંચાઈથી. રસ્તો આંતરીને ઊભા રહેવાનું. અને સૌથી મોટી વાત, એક સામે 3નો ફાયદો ઉઠાવવાનો. પેલા મોટા બળાઈ મારનાર મહેમાનને એકલા પકડીને તેને પૂરેપૂરો ઝુકાવવાની અને એની પાસે માફી મંગાવવાની આખી માસ્ટર પ્લાન ગોઠવાય છે. અને હવે આવે છે સૌથી મજેદાર ભાગ, તબક્કો 5, કાયરની પીછેહટ અને દૈવી બહાનું. અને આ છે કથાનો અસલી ક્લાઇમેક્સ. જ્યારે સાચો ખતરો સામે આવીને ઊભો રહે છે ત્યારે પેલો બધો ખોટો પાવર અને મર્દાનગીનો મોહરો કળદ-ભૂસ થઈને તૂટી પડે છે. માર ખાવાથી બચવા માટે માણસ કેવા કેવા તરકટ રચી શકે છે એનું આ ઉત્તમ ઉદાહરણ છે. ગુસ્સે ભરાયેલા લોકોથી ઘેરાઈ ગયા પછી ખેગારજી અચાનક શરીરમાં કોઈ દેવ પ્રગટ્યા હોય એવું નાટક કરવા લાગે છે. આપણા ગામડાઓમાં આ બહુ જૂનો અને રમૂજી નુસ્ખો છે. પોતાની જાતને બચાવવા માટે સીધો ભગવાન કે દેવનો સહારો લઈ લેવાનો. ધ્રુજતા આ બધો દોષ દેવ પર ઢોળવો અને પાછું સાથે સાથે માફી પણ માંગતા જવી. જરા આ ડાયલોગ સાંભળો, આ વાક્ય સાંભળીને જ હસવું આવી જાય. આનાથી વધારે પરસ્પર વિરોધી વાત શું હોઈ શકે? એક તરફ ભયાનક દેવ હોવાનો ડોળ કરવાનો છે અને બીજી તરફ જીવ બચાવવા માટે દયાની ભીખ પણ માંગવાની છે. મારી ભૂલ થઈ ગઈ, પણ હું દેવ છું. આ પરસ્પર વિરોધી વાતો ખેગારજીના અહંકારની અંતિમ હાર દર્શાવે છે. આ નાટક પકડાઈ તો જાય જ છે, પણ કોમેડીનો ડોઝ બમણો કરી દે છે. શરૂઆતમાં કરેલા ભવ્ય દાવાઓ અને અંતમાં જોવા મળતી દયનીય વાસ્તવિકતા વચ્ચેનો આ તફાવત જ આખી વાર્તાનો અસલી હાર્દ છે. ક્યાં એ ભ્રમ કે મારા નામથી 10 ગામ ધ્રુજે છે અને ક્યાં આ વાસ્તવિકતા કે ખુદ ભાઈ ધૂળવાળા રસ્તા પર 2 હાથ જોડીને ધ્રુજી રહ્યા છે અને જીવની ભીખ માંગી રહ્યા છે. આ જબરદસ્ત વિરોધાભાસ જ સામાજિક કટાક્ષને એકદમ ચોરદાર બનાવે છે. છેલ્લે જોઈએ તબક્કો 6, અહંકારની કિંમત. ચાલો હવે સમજીએ કે આ રમૂજી કટાક્ષની પાછળ કયા ઊંડા સામાજિક અર્થો છુપાયેલા છે. આ માત્ર 2 પાત્રોની લડાઈ નથી, પણ આ એક આખા સમાજની માનસિકતાનું પ્રતિબિંબ છે. આના પરથી સ્પષ્ટ થાય છે કે અતિશય અહંકાર અને ખોટી બહાદુરી એ માત્ર એક કાચો માસ્ક હોય છે. જ્યારે વાસ્તવિક દુનિયાનું દબાણ આવે ત્યારે આ દેખાડાવાળી મર્દાનગી પત્તાના મહેલની જેમ તરત જ ભાંગી પડે છે. ગામડાના નજીકથી જોડાયેલા સમુદાયોમાં આવા ફૂલાયેલા અહંકારને કાબૂમાં રાખવા માટે રમૂજ, કટાક્ષ અને સીધી કાર્યવાહીનો ઉપયોગ કેવી રીતે થાય છે તેનું આ એક શ્રેષ્ઠ ઉદાહરણ છે. તો આ સુંદર અને રમૂજી વિશ્લેષણના અંતે એક વિચારવા જેવો પ્રશ્ન ઊભો થાય છે. જ્યારે આખો પાવર અને અહંકાર માત્ર દેખાડા પૂરતો જ હોય ત્યારે સાચો મૂર્ખ કોણ કહેવાય? એ વ્યક્તિ જે મોટી મોટી બડાઈઓ મારે છે કે પછી એ વ્યક્તિ જે એની વાતો પર આંધળો વિશ્વાસ કરી લે છે? આ એક એવો પ્રશ્ન છે જે ચોક્કસ આપણને વિચારતા કરી મૂકે છે. આજના આ વિશ્લેષણમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. જ્ઞાન અને રમૂજની આવી જ વાતો થતી રહેશે. ત્યાં સુધી સાવધાન રહેવું અને આવા ખોટા પાવરથી તો બચતા જ રહેવું.